તો બોટાદમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં પાણી ભરાયા। સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી પડી રહી છે। દબાણોથી પાણી ભરાયું હોવાનો રહીશોનો આક્ષેપ છે। તો હાલમાં જે સોસાયટી આપ જોઈ રહ્યા છો તે સોસાયટીના ઘરોની બહાર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। બોટાદ શહેરમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શહેરમાં ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસિડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે। 17 વર્ષ બાદ પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં પાણી ભરાયા છે। સોસાયટીમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ત્યાંના રહીશો હેરાન પરેશાન થઈ ગયા। નદી નાળામાં દબાણો થયેલ જેના કારણે આ વિસ્તારમાં પાણી આવ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે જેમના વાહનો ફસાઈ ગયા હતા પાણીમાં તેને દોરડાની મદદથી બહાર પણ કાઢી રહ્યા છે। રહીશોનું કહેવું છે કે આ સોસાયટીમાં આમ તો પાણી ભરાતું જ નથી, પરંતુ જે નદી અને નાળા પર થયેલા દબાણો છે જેના કારણે પાણી આ તરફ વધુ આવ્યું છે અને એના જ કારણે ઘરોમાં પણ નુકસાન થઈ રહ્યું છે।